જામનગરમાં રેકડી પથારાવાળાઓને લઈ મહાનગરપાલિકાની કાર્યવાહી સામે વિરોધ જોવા મળી રહ્યો છે। રસ્તા પર હોર્ડિંગો જમાવી ધંધો કરતા અંદાજે 240 જેટલા રેકડી પથારાવાળાઓને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ રેકડી પથારાવાળાઓમાં રોષ ફેલાયો છે અને નાના ધંધાદારીઓના રોજગાર પર અસર પડ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે। રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે નાના માણસોને કાયદેસર રીતે ધંધો અને રોજગાર કરવાની પરમિશન આપવામાં આવે। જય શ્રી મહાકાલ, જય માતાજી। આજે આપણે જે જામનગરની અંદર હાલમાં તમે લોકો હમણાં જોઈ રહ્યા છો, જીએમસી એસ્ટેટ શાખા દ્વારા હમણાં ઠેર ઠેર આખા જામનગરમાં જે ગરીબ માણસો જે ધંધો કરી રહ્યા છે તે લોકોનો ધંધો બંધ કરવામાં આવે છે। તો અમારી કમિશનરશ્રીના જે રજૂઆત છે એ જે ગરીબ માણસો છે તે તેમનું ગુજરાન ચલાવવા માટે જે ધંધો કરી રહ્યા છે તો તે લોકોને જામનગરની એક સારી એવી જગ્યા ફાળવે, તે લોકોને ગુજરાનને ધંધો કરવા માટે, અને જે લોકો જ્યાં ધંધો કરી રહ્યા છે ત્યાં જગ્યાનું વિઝિટ કરે, જ્યાં કઈ ટ્રાફિક પ્રોબ્લેમ કે કોઈ જનતાને કોઈ તકલીફ ન હોય તો અહીંયા કાયદાકીય રીતે એમની જે મ્યુનિસિપાલિટીના જે કઈ નિયમો છે તે નિયમનું પાલન કરી અને ટ્રાફિક કે કઈ પ્રોબ્લેમ ના થાય એવું પાલન કરી તે લોકોને અહીંયા ધંધો કરવા માટેની પરમિશન આપે એવી રજૂઆત અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। એટલે અમારી એક જ માંગ છે કમિશનરશ્રીને કે જામનગરની અંદર કોઈ પણ લોકો ગરીબ માણસ એનું ગુજરાન ચલાવવા માટે ધંધો કરે છે તે લોકોને જે ધંધો કરવા માટે ક્યાંય જગ્યા ફાળવે અને કા પછી કે ટ્રાફિક પ્રોબ્લેમ કે જનતાને કોઈ પ્રોબ્લેમ ન હોય ત્યાં તે લોકોને ધંધો કરવા માટેની પરમિશન આપે એવી અમારી કમિશનરશ્રીને રજૂઆત છે। અત્યારે આખા જામનગર 240 જેટલા રેકડીવાળા બંધ કરી દીધા છે અને તે લોકોનું ટકનું કરી રેકડી ઉપર જ તેનું ગુજરાન ચાલતું ને એમાં જ તે લોકોનું ઘર હાલતું હોય છે। પણ આ લોકો જીએમસી દ્વારા બધી રેકડી બંધ કરી દીધી તો જે 240 જણાનું જે ગુજરાન ચાલતું હતું તે કઈ રીતે ચાલશે ને એ લોકોનો કઈ રીતે નિકાલ કરવો તેની રજૂઆત અમે કમિશનરશ્રીને કરવા જઈ રહ્યા છીએ।